સુરતની સિટી બસમાં શર્મજનક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે। ડ્રગ્સના નશામાં ધૂત યુવકે બસમાં અપશબ્દો બોલી આખી બસ માથે લીધી। યુવકે ડ્રગ્સનું પેકેટ બતાવ્યું અને હથિયાર બતાવી મુસાફરોને ડરાવ્યા। સુરતની સિટી બસમાં એક અત્યંત શર્મજનક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે। આ વીડિયોમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને મુસાફરો બેઠા હોવા છતાં જાહેરમાં અપશબ્દો બોલી રહ્યો છે અને આખી બસને માથે લીધી છે। આટલું જ નહીં, યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ સ્પષ્ટ દેખાય છે। વધુમાં તેણે અન્ય એક પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જે અત્યંત ગંભીર બાબત છે। આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે, જેથી આવા તત્વો સામે કડક પગલાં લઈ શકાય અને જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। ગત રોજ બીઆરટીએસ બસની અંદર એક નશેડી જે ગાળાગાળ કરે છે, અભદ્ર વર્તન કરે છે અને મારી પાસે ડ્રગ છે અને હું ઘરનો બહુ મજબૂત પૈસાદાર વ્યક્તિ છું, એ કયા પેસેન્જર સાથે ઝઘડો કરે છે એ હજુ ધ્યાન પર આવ્યું નથી। પરંતુ આ વિડીયો વાયરલ થતાં મારી પાસે સાંજે જ્યારે પહોંચ્યો ત્યારે અમારા ડીએમસી અને અમારા જનરલ મેનેજર એમને આ વિડીયો મોકલાયો છે। આ તમામ વિગત, આ પેસેન્જર ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, ત્યાં આ બસની અંદર બીઆરટીએસ બસની અંદર કંડક્ટર હોતો નથી, પરંતુ જે સ્થાનકથી બેઠો તે કેશિયર પાસે તેને ટિકિટ લીધી છે કે નહીં, સિક્યુરિટીને ત્યાં એની ચેકિંગ કરી કે નહીં, અને આ તમામ બાબતની વિગત અમે હવે આજે ભેગા કરી રહ્યા છે। તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો છે અને આ નશીડીઓને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે। આ કેવી રીતે અભદ્ર વર્તન, ત્યાં બાજુની અંદર તેના સીટ પર જ ત્યાં બાજુમાં મહિલા બેઠી છે, એ કેટલી ગભરાયેલી હાલતમાં છે, એ બહુ ગંભીર બાબત છે। અને જે પેસેન્જર બીજો એમને વિડીયો બનાવते એને બી પોતે વિડીયો બનાવે છે એ સારી વાત છે, પરંતુ એને જાગૃતતા રાખીને આપણી માતા બહેનો બાજુમાં બેઠી છે, એના સિક્યુરિટીનો ખૂબ મોટો પ્રશ્ન હતો। એને તાત્કાલિક ડ્રાઈવરને સૂચના આપીને આ ગાડી એક તો પોલીસ સ્ટેશન લેવાની હતી, કોઈ સ્થાનક પર રોકીને એને પકડી પાડવાનું હતું, તો આ નશેડી આપણે તે જ સમયે આપણા હાથ પર આવી જતે। પરંતુ લોકોને ખાલી વિડીયો બનાવવામાં જે મજા આવે છે અને આપણા દેશની કે માતા બહેનોની રક્ષા કરવા માટે કે કોઈ એક્સિડન્ટ થતું હોય ત્યારે પણ આપણે વિડીયો બનાવતા હોય છે, પરંતુ આપણે મદદમાં આગળ વધવું જોઈએ। હું વિનંતી કરું છું, આવી બાબત બહુ ગંભીર બાબત છે અને આ નશીડીઓને અમે છોડવાના નથી, એના ઘર સુધી પહોંચવાના છે, એનો વરઘોડો 100% નીકળે એવી રીતે અમે કાર્યવાહી કરવાના છે।